આજે આકાશવાણી ભુજના સૌભાગ્ય છે, આપણા સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે ડૉક્ટર મહાદેવ પ્રસાદ રસિકલાલ મહેતા, જેઓ સંસ્કૃતમાં MA PhD અને નેટ થયેલ છે. મૂળ ઉમરેઠી ગીર સોમનાથના તેઓ વતની છે ને હાલે સોમનાથમાં તેઓ વાસ કરે છે. શ્રીમદ ભાગવત કથા, આ ઉપરાંત શિવપુરાણ, વાલ્મીકી રામાયણ, રામચરિત માનસગાન, 18 પુરાણ, 4 વેદ, 10 ઉપનિષદ ઉપરાંત અનેક પ્રવચનો, કથાઓ તેઓ બહુ નાની ઉંમરે, માત્ર 38 વર્ષની ઉંમરે તેઓ આ કાર્ય કરી રહ્યા છે. અને આપણે લગભગ જોતા હોઈએ કે કથાકારો કાં તો રામાયણ કરતા હોય ને કાં ભાગવત કથા કરતા હોય, પણ આપણે ડૉક્ટર સાહેબ મહાદેવ પ્રસાદ 18 પુરાણો વિશે, વેદ વિશે પણ અલગ કથા કરતા હોય છે. તો ડૉક્ટર સાહેબ, આજે અમારો એક પ્રશ્ન એ છે કે આ 18 પુરાણ શું છે અને આ 18 પુરાણ આજના પરિપ્રેક્ષ્યમાં, એટલે કે આજના સાંપ્રત સમયમાં, ખાસ કરીને જ્યારે આજે મોબાઈલ ઇન્ટરનેટનો યુગ છે, આજના બાળકોને કોઈ પુરાણ વિશે પૂછો તો કાંઈ ખબર નથી, વેદ વિશે પૂછીએ, ઉપનિષદ વિશે, તો અત્યારના સમયમાં, સાંપ્રત સમયમાં આ 18 પુરાણ ક્યાં કામ આવે? આજે આપણે આજે આપણી જે ફાસ્ટ લાઈફ છે એમાં આપણા આ પુરાણોનું શું મહત્ત્વ છે? થોડો પ્રકાશ પાડશો? સૌને જય શ્રી કૃષ્ણ. આકાશવાણીના માધ્યમથી તમામ એમના સદસ્યોને, એમના શ્રાવકોને બધાને પ્રણામ કરું છું. જય શ્રી કૃષ્ણ. 18 પુરાણો માટે દેવી ભાગવતમાં એક શ્લોક છે. કોઈને 18 પુરાણ સરળ રીતે યાદ કરવા હોય, એના નામ સૌથી પ્રથમ તો આપણે 18 પુરાણોના નામ યાદ કરવા જોઈએ. પુરાણનો એક અર્થ થાય પુરા અપી નવમ ભવતી ઇતિ પુરાણ. જૂનું હોવા છતાં પણ જે નવું આપે એમનું નામ પુરાણ છે. આપણે લાગે છે આ બધી જૂની કથાઓ શું આપે, પણ જૂની કથાઓ રોજ નવું આપે. છેલ્લી મારી 50 કથાઓ તમે યુટ્યુબમાં સાંભળો તો એ 50 કથાઓમાં, દરેક કથાઓમાં દર વખતે મેં અભિગમ નવો આપ્યો છે. જેવી રીતે અમારે સોમનાથમાં ભાલકા તીર્થમાં હું દર પૂર્ણિમાના દિવસે 1 કલાક સત્યનારાયણ ભગવાનની કથા વિશે બોલું છું. મેં 130થી વધારે કથાઓ ત્યાં થઈ છે, એના ઉપર હું બોલ્યો છું. દર વખતે હું તુંગધ્વજ નામના રાજાને અલગ રીતે પ્રસ્તુત કરું, હું શતાનંદ નામના બ્રાહ્મણને અલગ રીતે પ્રસ્તુત કરું, લાકડાના ભારાવાળા કઠિયારાને અલગ રીતે પ્રસ્તુત કરું. આ આત્મશ્લાઘા નથી, પણ પુરા અપી નવમ ભવતી, પુરાણનો અર્થ છે પુરાણ દર વખતે કંઈક નવું આપનારું છે. પુરાણના અર્થ માટે આમને આ વાતને હું આપની આગળ પ્રસ્તુત કરી રહ્યો છું. 18 પુરાણોની ચર્ચા છે. 18 પુરાણો અલગ અલગ કલ્પમાં રચાયા છે. અચ્છા. કોઈ એક વ્યક્તિએ નથી રચ્યા. બરાબર. વ્યાસ એક પદવી છે. દેવી ભાગવતમાં 28 વ્યાસોની ચર્ચા છે. દર દ્વાપરમાં એક વ્યાસ થાય. બરાબર. એ બધા પુરાણોનું સંકલન કરીને કોઈ આપ્યું હોય, રચાણા છે અલગ અલગ સ્થાનોમાં, અલગ અલગ કલ્પોમાં, પણ એ 18 પુરાણોનું કોઈ સંકલન કરીને આપ્યું હોય તો એનું નામ છે શ્રી કૃષ્ણ દ્વૈપાયન. અચ્છા. એ કૃષ્ણ દ્વૈપાયને ખૂબ વિસ્તાર કર્યો એટલે એને જ પદવી આપી દેવામાં આવી વેદવ્યાસ. અને 18 પુરાણો જો એક સરળતાથી યાદ રાખવા હોય તો દેવી ભાગવતમાં એક શ્લોક છે, મદ્વયમ ભદ્વયમ ચૈવ બત્રયમ વ ચતુષ્ટયમ અનાપલિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. પુરાણાની એટલે પુરાણો, પૃથક પૃથક, આવી રીતે 18 પુરાણો છે. ક્યાં ક્યાં પુરાણો? દ્વયમ, મ ઉપરથી 2 પુરાણો છે. મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ. એટલે તમારે એક જ પદ યાદ રાખવું પડે, દ્વયમ, મ ઉપરથી 2 પુરાણો, મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ. ભદ્વયમ, ભ ઉપર 2 પુરાણો છે, ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણ. બત્રયમ, બ ઉપરથી 3 પુરાણો છે, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ ને બ્રહ્મ વૈવર્ત પુરાણ. વ ચતુષ્ટયમ, વ ઉપરથી 4 પુરાણ છે, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, વામન પુરાણ અને વરાહ પુરાણ. વ ઉપરથી 4 છે. અનાપલિંગ કુસ્કાની, અ ઉપરથી અગ્નિ પુરાણ, ન ઉપરથી નારદ પુરાણ, અનાપ, પ ઉપરથી પદ્મ પુરાણ, લી ઉપરથી લિંગ પુરાણ, ગ ઉપરથી ગરુડ પુરાણ, અનાપલિંગ કુસ્કાની, કુ ઉપરથી કુર્મ પુરાણ ને સ્ક ઉપરથી સ્કંદ પુરાણ. અનાપલિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. આમાં 18 પુરાણ આવી ગયા. મદ્વયમ ભદ્વયમ ચૈવ બત્રયમ
વ ચતુષ્ટયમ અનાપલિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. 18 પુરાણોના નામ આવી ગયા. એક જ શ્લોક યાદ રાખો દેવી એમાં બધું જ ભાગવત, આવી જાય. એમાં બધા પુરાણો આવી જાય. ઇન્ડેક્સ કહી શકાય. હા, ઇન્ડેક્સ કહી શકાય. અને હવે આ 18 પુરાણોની જેવી રીતે આપે એવું કહ્યું કે અત્યારના સમયમાં ટેકનોલોજીમાં શું પુરાણ આપી શકે. હું આપને શરૂઆત અત્યારે ભાગવત કથા કરી રહ્યો છું ચંદે પરિવારમાં 1 માસની. તો ભાગવતજીના માધ્યમથી જ પ્રવેશ કરાવું, પછી બધા પુરાણોમાં દરેક પુરાણોની એક એક વિશેષતા જણાવું. આજના સાંપ્રત સમયમાં અત્યારે અમે ભાગવતજી કરી રહ્યા છે ચંદે પરિવારમાં ભુજમાં. 1 માસનું પારાયણ છે જી. જે 7 દિવસની કથા હોય, 1 માસ સુધીની કથા હોય એટલે એનો કેટલો વિસ્તાર થઈ શકે. કોઈ પૂછે કે કૃષ્ણ લીલા અત્યારના સમયમાં શું ઉપયોગી આવે, તો કૃષ્ણની કોઈ પણ લીલા લઈ લ્યો, એ કોઈ પણ લીલાને અત્યારના સાંપ્રત સમયમાં આપણે મૂલવી શકીએ. જી. જેવી રીતે અમે તૃણાવર્તનો એક પ્રસંગ મૂલવાનો પ્રયત્ન કરીશ, એવા માટે કે આ તૃણાવર્તના પ્રયોગમાં બધા લોકોને એવું થાય કે એક રાક્ષસ આવ્યો તૃણાવર્ત નામનું, એ ભગવાનને ઉઠાવી ગયો આકાશમાં. ભગવાન એનું ગળું દબાવ્યું, એ આકાશમાંથી નીચે પડ્યો અને એના બધા મર્મ સ્થાનો ફાટી ગયા. કથા એટલી જ છે, માં યશોદા કૃષ્ણને બહાર મૂકીને જતા રહે છે ઓસરીમાં. એ સમયે તૃણાવર્ત નામનો રાક્ષસ વંટોળિયામાં આવે, આખું ગોકુળ છે ઢંકાઈ જાય છે, દિશાઓ ગાજવા માંડે છે. યશોદા ઘરથી બહાર ન નીકળી શકતા હોય એવો વંટોળિયો હોય ને ભગવાન કૃષ્ણને લઈ જાય. એક રાક્ષસ હોય કંસ દ્વારા મોકલેલો, અને ભગવાન એનું ગળું દબાવે, એની આંખો ફાટી જાય, એના પગ પછાડવા માંડે. એને એમ લાગે કે મેં બહુ મોટો વજન લઈ લીધો લાગે, આ પથ્થર ઉપા લીધો, કોઈ પર્વત ઉપા લીધો, પછી નીચે પડે. તમંતરિક્ષાત પતિતમ શિલાયામ એવો શ્લોક છે, નીચે પડે અને એનું મૃત્યુ છે કૃષ્ણની છાતી પર એમનેમ રહી. આ જોવા જાય તો પૌરાણિક રીતે જોવા જાય તો 5000 વર્ષ પહેલાની આ ઘટના છે. જી. ને 5000 વર્ષ પહેલા કૃષ્ણ એક રાક્ષસને માર્યો. અત્યારે આપણે એવું આ કથાને તમારે જેવી રીતે મૂલવવી હોય, વૈજ્ઞાનિક રીતે મૂલવી શકાય, ભૌગોલિક રીતે મૂલવી શકાય, જે અર્થમાં મૂલવી શકવી હોય એવી મૂલવી શકાય. અત્યારે એક મૂલવાનો આપણે પ્રયત્ન કરશું, ખાલી એક ભાગવત પુરાણમાંથી. ભાગવત પુરાણમાં આ વિશેષતા છે કે તૃણાવર્તનો અર્થ કરીએ સંસ્કૃતમાં તો તૃણવત અખિલમ વિશ્વમ આવર્તયતિ ઇતિ તૃણાવર્ત. અચ્છા. તૃણવત એટલે તૃણ એટલે ઘાસ. બરોબર. હા. તૃણવત અખિલમ, અખિલમ એટલે બધા, વિશ્વમ એટલે આખા જગતને, આવર્તયતિ ઉડાડી શકે, આખા જગતને તણખલાની જેમ ઉડાડી શકે એવું વ્યક્તિત્વ એટલે તૃણાવર્ત. તો જગતમાં એવું કોણ છે કે તણખલાની જેમ આખા જગતને ઉડાડી શકે? તો આપણે પ્રાય એવું વિચારીએ કે એના માટે જે અત્યારે ઉપકરણો છે નાઇટ્રોજન બોમ્બથી લઈને, એ જો એવી મિસાઇલો કે છોડવામાં આવે તો 1 સેકન્ડમાં તણખલાની જેમ આખા વિશ્વને ઉડાડી શકે. તો એ ક્યારે ઉડાડે? તો કે એના જીવનમાં તૃણાનામ આવર્ત, જ્યારે એના જીવનમાં રજોગુણ પ્રબળ થઈ જાય. બરોબર. રજોગુણ પ્રબળ થાય એટલે ક્રોધ આવે. આ તૃણાવર્ત એટલે ક્રોધ છે. અચ્છા. ક્રોધને કેવી રીતે કાબુ કરવો, ક્રોધને કેવી રીતે મારવો? અત્યારે મોટા ભાગના લોકો 1 સેકન્ડમાં ગુસ્સે થઈ જાય. એની વ્યવસ્થા ન સંચવાણી હોય, દુઃખી થઈ જાય, ગુસ્સે થઈ જાય. એનું કામ ન થયું હોય, એમને કોઈ સંભળાવી દે, ગુસ્સે થઈ જાય. શિક્ષક વિદ્યાર્થી ઉપર ગુસ્સે થઈ જાય, પતિ પત્ની ઉપર ગુસ્સે થઈ જાય, વેપાર ધંધો કરનારા લોકો છે એના શેઠ એના નોકર ઉપર ગુસ્સે થઈ જાય. આ બધા ગુસ્સાને કાબુ કરવો હોય તો એના માટેની વ્યવસ્થા, જેને કહેવાય મેનેજમેન્ટ, બતાવ્યું છે કે ગુસ્સાને કાબુ કેમ કરવું. કૃષ્ણ જ ગુસ્સાને કાબુ કરી શકે. કૃષ્ણ કોણ છે? તો કે પ્રેમ છે. તમે પ્રેમથી જ ગુસ્સાને કાબુ કરી શકો. કૃષ્ણએ તૃણાવર્તને માર્યો છે, એની પદ્ધતિ બતાવી છે. તમને જ્યારે ગુસ્સો આવે, જાપાનમાં વર્કશોપ કરવામાં આવે ગુસ્સાને કાબુ કરવા માટે. કેવી રીતે? તમારે ગુસ્સો કાબુ કરવો હોય તો તમે તમારા હાથનો વજન વધારો અને દાંતને ભીસો. દાંતને ભીસો ને વજન વધારો, તમારો ગુસ્સો શાંત થઈ જશે 1 જ સેકન્ડમાં. અચ્છા. તમારા શરીરને દાંતને ભીસવાથી ક્યારેય કોઈ બાળક હશે, તમે જોજો આમ એમ કરીને પોતાના ગુસ્સાને શાંત કરી નાખે, પછી એકદમ એ રિલેક્સ થઈ જશે. બરોબર. બીજું પગ પછાડવાની પદ્ધતિ છે. તમે કોઈ પણ વ્યક્તિ ગુસ્સે થયેલો વ્યક્તિ હોય એને તમે રાસમાં જોઈન્ટ કરી દો, એનો ગુસ્સો 1 સેકન્ડમાં ઉતરી જાય. મને એક વ્યક્તિ બતાવો રાસ રમતા રમતા કોઈ ગુસ્સે થયું હોય. બરોબર. પગ પછાડવાની પદ્ધતિ પણ છે, એ ગુસ્સાને દૂર કરવા માટેની પદ્ધતિ છે. ત્રીજું, ભગવાને આંખો બંધ કરી લીધી હતી. આંખો બંધ કરો તો એ ગુસ્સો કાબુ થઈ જાય. જી.
ત્રીજું ચોથું ભગવાને ગળું દબાવ્યું તૃણાવર્તનું. શ્વાસને જેટલા ધીમા અને ઓછા લ્યો તો પણ ગુસ્સો કાબુ થઈ જાય. બરોબર. એટલે આ એક પદ્ધતિ બતાવી, પગ પછાડવા, વજન વધારવો, આંખો બંધ કરવી અને શ્વાસ રોકવા. આ ગુસ્સાને, ક્રોધને, તૃણાવર્તને મારવાની પદ્ધતિ છે. આ એક જ ભાગવતજીના, તો દરેક રીતે મૂલવી શકાય, ભાગવતજીની એક જ વ્યાખ્યા ક્રોધ ઉપર. જ્યારે તમને ક્રોધ આવે, ક્રોધને દૂર કરવા માટે કોઈ કેપ્સ્યુલ નથી બની. ક્રોધને દૂર કરવા માટેના કોઈ અત્યારે વર્કશોપ કરે છે, પણ એના માટે પુરાણ કહે છે. એ સમયનું પુરા આપી નવમ ભવતી, એ સમયનું પુરાણ કહે કે ક્રોધને કાબુ કરવો હોય. કોઈ તમારા પર ગુસ્સે થાય, તમને ગુસ્સો આવે, ત્યારે એ ગુસ્સાને તમે મુઠ્ઠી વાળી, દાંત ભીસી ગુસ્સાને દૂર કરી શકો, પગ પછાડીને દૂર કરી શકો, આંખો બંધ કરીને દૂર કરી શકો. એ બોલતા હોય ત્યારે આંખ બંધ કરી જાઓ, મૌન રહીને દૂર કરી શકો. ને એનાથી શ્વાસને ઊંડા અને ધીમા શ્વાસ લેવાથી ગુસ્સો દૂર થાય. આ એક ભાગવતજીનું. હવે મૂળ બધા પુરાણોની ચર્ચા, બધા પુરાણોમાંથી એક વાત લઈ લઈએ, આજના સાંપ્રત સમયને અનુરૂપ થાય એવી. મધ્વયમ, મ ઉપર 2 પુરાણો છે, એક મત્સ્ય પુરાણ ને એક માર્કંડેય પુરાણ. મત્સ્ય પુરાણમાં અને માર્કંડેય પુરાણમાં બંનેની સેમ ચર્ચા કરું તો બંનેમાં મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણમાં એકમાં માર્કંડેયજીની કથા છે ને એકમાં મત્સ્ય પુરાણની કથા છે. મત્સ્ય ઉપરથી ખબર પડી કે મત્સ્ય અવતારની કથા છે. સત્યવ્રત નામના રાજાની સામે ભગવાન મત્સ્ય રૂપમાં પ્રગટ થાય ને એ કહે કે તારે જેટલા પણ ઔષધિઓના બીજ છે એમને, વેદોને અને ઋષિઓને લઈને તારે એક નાવમાં બેસી જવાનું છે. પ્રલય થશે ને બધું ડૂબી જશે, પછી હું તને પાછો લઈ આવીશ. તારે નવી સૃષ્ટિ કરવાની છે. નવી સૃષ્ટિની રચનામાં આ બધું બચી જાય છે. ફરી સૃષ્ટિ નાશ પામે ને સૃષ્ટિ પાછી ઉત્પન્ન થાય. એનું કારણ શું? એ આજના, કદાચ મને એવું છે કે આજના વિજ્ઞાન માટે કોયડો હશે, પણ પુરાણ માટે સાવ સરળમાં સરળ રસ્તો છે. પુરાણોની એક વિશેષતા છે કે એ કોઈ પણ કામ સરળતાથી લઈ લે. જેવી રીતે હું આપને બીજ ગણિતની એક ચર્ચા કરીશ, એવા માટે કહીશ કે આકાશવાણીના માધ્યમથી ઘણા બધા દર્શકોને ખ્યાલ આવે. તમે 10ની સંખ્યાથી લઈને 99 સુધીની કોઈ પણ સંખ્યા એક સાથે તમારે 10 ગણવાની. જેવી રીતે 18 તો 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 27. તમે હજી ગણો ત્યાંનું ટોટલ કહી દઉં કે 225 નો ટોટલ હશે. તમે લઈ શકો 56 સંખ્યા તો 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64 અને 65 એનો ટોટલ 605 હશે. હજુ તમે ગણતા હોય ત્યાં બીજ ગણિતમાં 5મી સંખ્યા હોય એની પાછળ તમે 5 સંખ્યા લગાડી દો એટલે એક જ સેકન્ડમાં એનું ટોટલ. આ જે હું ચર્ચા કરું છું એ ભવિષ્ય પુરાણની કરું છું. પુરા આપી નવમ ભવતી. ભવિષ્ય પુરાણની અંદર સર્પને 220 પગ હોય છે. એની વિશેષતા છે. એનજીઓ વાળા પાસે અત્યારે તમે કોઈ એનજીઓ ચલાવતા હોય એને પૂછો તો એને ખ્યાલ હોય કે સર્પ ચાલે ત્યારે એકદમ ઝીણી રૂવાટી જેવા સર્પોને પગ નીકળે ચાલે ત્યારે. સર્પોના આંખમાં ઝેર હોય છે. ત્યાંથી ગુસ્સે થાય ત્યારે આંખમાં તત્કાલ ધમનીમાં પહોંચે, ધમનીમાંથી ગળામાં આવે, ગળામાંથી દાઢમાં આવે. દાઢ 4 પ્રકારની દાઢ હોય. એના નામ પણ છે કરાલી, યમદૂતી. એક દાઢ વાગે તો એ કયા ભાવથી તમને સર્પે દંશ માર્યો એ ખ્યાલ પડી શકે. 2 દાઢ થાય તો ખ્યાલ આવે, 3 થાય તો ઊંડી કેટલી છે, એમાંથી ખાલી રુધિર નીકળે, એવી વ્યવસ્થા ભવિષ્ય પુરાણમાં છે. ડોક્ટર જયારે સાપ કરડે ત્યારે જોવે છે કે એને કેવી રીતને કરડ્યો છે. હા, તો એના ઉપર પછી એની સારવાર કરી શકે. એ છે અમુક જ્યારે એ કોઈ પોતાના બાળકને બચાવવા માટે જ્યારે એને દંશ કર્યો હોય ત્યારે એમાંથી પોતાના બાળકોની રક્ષણ માટે, પોતાની રક્ષા માટે જ્યારે સર્પે દંશ કર્યો હોય ત્યારે પ્રાય રુધિર નીકળશે. આ એની વિશેષતા છે. સર્પ છે એ સર્પનું આયુષ્ય કેટલું, એના ઈંડાઓ કેટલા, સર્પોની પ્રજોત્પત્તિ ક્યારે થાય, એની વિશેષતા. સર્પોને દૂર કરવા માટેનો મંત્ર પણ છે. ઓમ કુરુકુલ્લે ફટ સ્વાહા એવો મંત્ર છે. આપણે એમ થાય કે મંત્ર બોલવાથી સર્પ દૂર થાય. અમે એક આ પ્રયોગ કર્યો. પ્રયોગ પછી હું બોલું છું. આ ખાલી બોલવા માટે નહીં. એક અમારે ગીર વિસ્તારમાં એક સર્પના એક એનજીઓ ચલાવવાવાળા વ્યક્તિ હતા. એણે સર્પ નીકળ્યો એટલે એમણે કહ્યું કે મહાદેવભાઈ આ સર્પ અહીંથી અડધો કલાક સુધી અહીંથી નીકળશે નહીં, આમ જ ઊભો રહેશે. એટલે પછી અમે જોયું તો એક અડધો કલાક સર્પ ત્યાંથી ખસ્યો જ નહીં. તમે એવું શું કર્યું એમાં? કે મહાદેવભાઈ પ્રાણીઓ છે ને એ વાણીથી ન સમજે, એ સ્પંદનોથી સમજે.
જેટલા પણ પ્રાણીઓ હોય, આ દુનિયામાં સ્પંદનોની તાકાત સૌથી વધારે છે. જી. એટલી બધી વધારે છે સ્પંદનોની તાકાત કે તમે સ્પંદનો છોડો, એની અસર તમે બોલો એના કરતાં પણ વધારે હોય છે. રમણ મહર્ષિએ સૌથી વધારે સ્પંદનો છોડ્યા, આ મહાપુરુષે. એને એક પણ વક્તવ્ય વિના ઘણા બધા લોકોને જીવનમાં જાગૃતિ કરી દીધી. તમે ક્યારેય રામકૃષ્ણ પરમહંસજીને ક્યારેય પ્રવચનો સાંભળ્યા? નહીં. વિવેકાનંદજીને સાંભળ્યા છે. રામકૃષ્ણ પરમહંસજી તો શોધતા હતા કોઈ એવા વ્યક્તિને કે મારે એવો સ્પંદનો છે કે મારે એવો એક બૌદ્ધિક વ્યક્તિ જોઈએ કે જગતનો સિતારો બદલાવી દે એવું. અને એ જ્યારે એને વિવેકાનંદજી મળ્યા, નરેન્દ્રજી મળ્યા, ત્યારે એના તીવ્ર સ્પંદનો હતા. વિવેકાનંદજીને રામકૃષ્ણ પરમહંસજી પાસે જવું પડ્યું. એટલે પ્રાણીઓ છે, જેવી રીતે તમે કૂતરું નીકળ્યું હોય તો કૂતરાને તમે પહેલેથી સ્પંદનો છોડો કે આ હું જઈને ભસશે તો કૂતરું ભસે જ. તમને એમ થશે કે આ ગાય છે, આ બળદ છે, મને મારશે, એ તમારા સ્પંદનો છૂટે, એ સ્પંદનો જ સ્પર્શે. માલિક ક્યારેય ડરશે નહીં, એ નીચેથી નીકળી જશે, કારણ કે એના સ્પંદનો જ એવા ન હોય. બરોબર. તમે વિચારો સ્પંદનોમાં કે મને ડાયાબિટીસ થશે એટલે થશે. એટલે સૌથી વધારે પ્રકૃતિમાં કોઈ અસર કરતું હોય તો એ સ્પંદનો. એને કહ્યું મેં એની આંખમાં આંખ નાખીને. સૌથી વધારે કોન્ટેક્ટ માણસનો આંખ સાથે હોય. તમે આંખો સાથે આંખો મિલાવીને સ્પંદનો છોડી દો તો એને સ્પંદનો છોડી દે કે તમે સ્થિર રહેજો, એ સ્થિર રહ્યા. એટલે આ મંત્રો છે એ સ્પંદનો છે. આ મંત્રોથી આમ થઈ જાય, આ મંત્રોથી આમ થઈ જાય, જેવી કથા છે બધામાં. તો એ એક પ્રકારના સ્પંદનો છે. તમે મંત્રોના બધા અર્થો કરો તો તમને એમ કહ્યું કે આવા સ્પંદનો હશે. જેવી રીતે ત્રંબકન જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષીયમામૃતા. બધા કે આ મંત્ર બોલવાથી થાય શું? આનાથી માણસ જીવી જાય. બધા કે મહામૃત્યુંજયના મંત્ર કરવાથી જીવી ન શકે. અત્યારે લોકો તર્ક કરતા હોય, પણ જ્યારે મહામૃત્યુંજયનો મંત્ર બોલો, ઓમ ત્રંબકન 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 બોલો ને, 5 મિનિટ માટે બોલો, તમને અહીંયા નવા સેલ્સ બનતા હોય એવો અનુભવ થશે. જીભ તાળવી અડાડવી પડે. કારણ કે મંત્ર છે એ બધા ઉદાત, અનુદાત, સ્વરિત, તાલુ, કંઠ્ય, દંત્ય એવા શબ્દો છે. તથ દધ ન બોલવા હોય. હમણાં જ પૂજ્ય નવલશંકર શાસ્ત્રીજી કથામાં પધાર્યા હતા, એને થોડાક દાંતો કઢાવવામાં આવ્યા. જી હા. તો એમણે કીધું કે હું બોલી નહીં શકું, કારણ કે દંત્ય શબ્દ છે એ દંત્ય શબ્દ દાંતને સ્પર્શ ન થાય તો તમે સ્પષ્ટ બોલી. તથ દધ ન બોલવા હોય તો દાંત વિના ન બોલી શકો. તમારે પફ બભ મ બોલવા છે તો એ ઓષ્ઠ છે, હોઠ બંધ કર્યા વિના એ બોલી જ ન શકો. ખુલ્લા હોઠે પ બોલી ન શકો, એને હોઠ બંધ કરવો જ પડે, એ ઓષ્ઠ છે. એમ તમે કખ ગઘ બોલવા હોય તમારે કંઠથી જ બોલવા પડે. તમારે ટઠ ડઢણ બોલવા છે તો એ મૂર્ધન્ય છે, આમ સમુદ્રના મોજા જેમ થતા હોય એમ ટ ઠ ડ ઢ, એમ જે ઋષિનો શ છે એ શ આમ જ બોલવો પડે. જી. તો એ શબ્દો ત્યાંથી નીકળે અને એ શબ્દોની એક એક ઉર્જા છે. હું આપને પૂછવા માંગુ કે તમને ગોળી ખવડાવવામાં આવે ને, ગોળી તમારા પેટમાં જ જાય, તમારું માથું મટી જાય. ગોળી પેટમાં જ જાય, તમારા પગ મટી જાય. ગોળી પેટમાં જાય, તમારી પીઠ મટી જાય. ગોળી પેટમાં જ જાય અને તમારા ગોઠણ મટી જાય, તમારી આંખ મટી જાય, કાન મટી જાય. જાય છે તો બધી અહીંયા. તો એ અંદર જાય છે ને કામ બધા જગ્યાએ પહોંચાડી દે. એમ ધ્વન્યાત્મક ઉર્જા પણ છે ને શરીરના અન્ય ભાગોમાં જાય અને ત્યાં જ અસર કરે. ત્રંબકન બોલવાથી અહીંયા નવા સેલ્સ બને, અને જ્યાં સુધી તમારા શરીરમાં સેલ્સ છે ત્યાં સુધી તમારો પ્રાણ જશે નહીં. પ્રાણ ટકે છે સેલ્સ આધારિત જ ટકે છે. નવા સેલ્સ બનાવવાની પદ્ધતિ આમાં છે. એટલે જો તમે મંત્રો બોલો, જજામહે બોલો એટલે અહીંયા હાથમાં અસર થાય. તમે સુગંધિમ બોલો એટલે કંઠમાં અસર થાય. તમે પુષ્ટિવર્ધનમ બોલો એટલે તમારા છાતી લઈને પેટ સુધીની અસર થાય. તમે ઉર્વારુકમિવ બોલો તો અહીં ઉરુમાં અસર થાય. બંધનાન બોલો તો અહીંયાની અસર થાય. મહામૃતાત બોલો, શરીરના બધા અંગોમાં સેલ્સ બનાવવાની પદ્ધતિ, નવા કોષ બનાવવાની પદ્ધતિ, એટલે આ મંત્ર. અને મંત્રોથી આ કોષ બને છે, એનાથી માણસનું આયુષ્ય બને છે. કોઈ એવું કહે કે ભૂદેવો મંત્ર જાપ કરીને અમને ફાયદો કેમ મળે? તો જ્યારે પણ મંત્ર જાપ કરે એટલે આખું શરીર એનું ઉર્જાવાળું થઈ જાય ને પછી એના હાથમાં જલ લઈ અને યજમાનને જલ પ્રસાદ એના હાથે આપે. એટલે ઉર્જા ટ્રાન્સફર કરવા માટે જલ સૌથી મહત્વનું છે. સૌથી વધારે તમારે ઉર્જા ટ્રાન્સફર કરવી હોય કોઈ પણ વ્યક્તિમાં તો તમે જલ પીવડાવી દો એને, એમાં તમારો હાથ બોડી અને પીવડાવી દો. એટલે મોટા મહાપુરુષો કોઈનો હાથ બોડેલું જલ હોય ક્યારેય પીવે નહીં. તમે આમ ગ્લાસ પકડીને આપો એમને તો ન આપે. એ મહાપુરુષને તમારે જલ આપવું હોય તમારે આમ જ આપવું પડે. આ એનો ક્રમ છે. હા,
ગંગાજળ પણ આપતા હોય છે જે અંતિમ ઘડીએ, તો એનામાં પણ એ જળ ગંગાજળ કેવું છે કે એમાં સૌથી વધારે મર્ક્યુરી છે. અચ્છા. ગંગાજળની અંદર પારો સૌથી વધારે પારાનું નિર્માણ ગંગાજળમાંથી જ થાય છે. અચ્છા. ગંગાજળની અંદર એ મર્ક્યુરી હોવાના કારણે ગંગાજળ જેવું સીધું અંદર જાય તો ક્યારેક અચેતન અવસ્થામાં પડેલો વ્યક્તિ તો ગંગાજળ અંદર પડવાથી એ મર્ક્યુરી અંદર જવાથી થોડીક ચેતના આવી જાય, એને કંઈક કેવું હોય તો એ કહી શકે. બીજું, ગંગાજીનું કાર્ય છે વિશુદ્ધ કરવાનું. માણસ એનું અંતકરણ નિર્મળ થાય. ગંગાજળમાં સ્નાન કરીએ તો નિર્મળ થાય, તો એ ગંગાજળ અંદર જાય અને નિર્મળ બને તો એની સુરતા કદાચ ઈશ્વર સાથે જોડાય, એવો પણ એ ભાવ છે. ત્રીજો, ગંગાજી એના મુખમાં પધરાવાનું કારણ એ છે કે બધી ઔષધિઓને લઈ અને હિમાલયમાંથી પ્રગટ થઈ છે. કેટલી બધી ઔષધિઓને લઈને, કેટલા બધી તપસ્વી પુરુષો એમાં સ્નાન કરે છે અને એની ઓરાઓ લઈને પણ ગંગાજી પધાર્યા છે. અને ગંગાજીમાં બધા હાડકાઓ પધરાવે છે, અસ્થિઓ, એટલે ફોસ્ફરસ છે એની અંદર. એટલે સ્વાભાવિક એને જો કદાચ અંતિમ સમયમાં એને આ પીવડાવવામાં આવે ઔષધિઓનું જલ, તો એને થોડોક સમય માટે બળ મળે, તો એના કુટુંબીજનો કે કોઈ આવતા હોય તો ત્યાં સુધી પણ એની ચેતના જીવિત રહી. એવા માટે પણ અંત સમયે ઘણા બધા કારણોથી ગંગાજળ પીવડાવવામાં આવે. મધ્વયમ, મ ઉપરથી 2 પુરાણો, મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ. મત્સ્ય નારાયણ જયારે ઊભા થયા, એને કહ્યું તારે બચાવવાનું છે. આપણે એમ થાય કે મત્સ્ય નારાયણ એક માછલીમાંથી ભગવાન ઊભા થયા. માછલી એટલે આજના સમયમાં તમે માછલીને ક્યારે સૂતી જોઈ? ના. માછલી ઘરમાં એ ક્યારે, માછલીની આંખ ક્યારે બંધ હોય જ નહીં. ન નિમિષતઃ એવું કહેવામાં આવે છે કે એની આંખ બંધ જ ન હોય. સતત જાગૃત રહેવા વાળા છે ને, સતત જાગૃત રહેશો તો જ આ સંસ્કૃતિમાં 3 વસ્તુ બચી શકશે. એક વેદ. આજે વેદ નથી બચી શકાય, એની પાછળનું કારણ આપણી જાગૃતિ નથી. જી. આપણે લેશ માત્ર પણ જાગૃત નથી થયા. કમસે કમ કોઈ એક મંત્ર કંઠસ્થ કરીને એનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો હોય. આપણું આયુષ્ય 38 વર્ષ, 40 વર્ષ, 45 વર્ષ, 50 વર્ષ સુધી વ્યતીત થઈ ગયું, પણ ક્યારે આપણે એક મંત્રને કંઠસ્થ કરવાનો પ્રયત્ન કે એક મંત્રના અર્થને સારી રીતે આત્મસાત કરવા માટેનો પ્રયત્ન એક પણ વ્યક્તિ નથી કર્યો. જેમાં આપણે બધા આવી જઈએ છીએ. આપણે ક્યારેય પ્રયત્ન જ નથી કર્યો. આજે મેં આપને ત્રંબકમ માટે કહ્યું તો આપને ઉત્સુકતા જાગી છે કે મારે ખરેખર આનો અર્થ, એટલે હું આપને કહેતો હતો કે હવે કોઈ પણ વક્તા આપને ત્યાં આવે તો એમને વેદ વિષય આપી અને એને પ્રસ્થાપિત કરજો. કે હું એવા માટે આપને વિનંતી કરું છું કે આકાશવાણીના માધ્યમથી આખા કચ્છના લોકો નહીં પણ આખા વિશ્વમાં આકાશવાણીના માધ્યમથી લોકો સાંભળે, વેદ પ્રત્યે અભિરુચિ થાય. વેદોના એક એક મંત્રોમાં એટલું બધું છે કે હું વિષયાંતર ન થઈ જાઉં. એટલે હું મધ્વયમ, મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ. મત્સ્ય ભગવાને વેદોને બચાવવાનું કાર્ય કર્યું છે. અનાભ્યાસે વિષમ વિદ્યા. 15 દિવસ સુધી જો તમે વેદને અધ્યયન કરવા ના હોય તો પાક્ષિક વિદ્યા છે. 15 દિવસ પછી વેદ મંત્ર ભૂલાઈ જાય. મેં આખો શુક્લ યજુર્વેદ કર્યો હતો ને અત્યારે હું ભૂલી ગયો છું. એટલે જે કંઠસ્થ હતો મંત્ર એ બધા કંઠસ્થ નથી. આમનો મતલબ થાય 15 દિવસ સુધી જો તમે એનું આવર્તન ન કરો. હું તો વેદનો વિદ્યાર્થી હતો, હું તો આ પુરાણમાં કૂદકો લગાવી ગયો છું. એટલે હું કરું છું બીજું અને મેં અધ્યયન બીજું કર્યું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ખરા અર્થમાં વેદોને બચાવ હોય તો જાગૃતતા, ડગલે ને પગલે જાગૃતતા રાખશું. આ જાગૃતતા માટે, મત્સ્ય પુરાણ માટે હું કહું કે આવા વિષયો ઉપર થાય તો લોકો ન સાંભળવું હોય તો વેદો વિશે તો સાંભળે. એવી જાગૃતતાથી વેદ બચી શકશે. એટલે માછલી બચાવ્યા એટલે જાગૃતતા સતત જે જાગે છે એવા વ્યક્તિ જ વેદોને બચાવી શકે. અને બચાવ્યા કોને? સત્યવ્રત. કોઈ આવું સત્યનું વ્રત લઈને ચાલે તો વેદો બચે. પછી ઋષિઓને બચાવ્યા. ઋષ્યતે ઇતિ ઋષિ, જે ભવપારનું જોઈ શકે, દૂરનું જોઈ શકે એવા ઋષિ. એવા લોકોને પણ બચાવવા હોય તો જાગૃત રાખવા પડશે. જેવી રીતે એવા લોકો બહુ ઓછા હોય, એવા લોકોને બચાવવા માટે શું કરવું પડે? હું બ્રાહ્મણ છું ને બોલું છું એટલે નહીં. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવાનું કાર્ય પૂર્વથી નિશ્ચિત કર્યું. એની પાછળનું કારણ આ કે સતત ને સતત એવા જે જ્ઞાની વ્યક્તિઓ છે જે એટલું બધું દૂરનું જોઈ શકે, એવા વ્યક્તિને આજીવિકા માટે પ્રયત્ન કરવો ન પડે. જો એ આજીવિકા માટે પ્રયત્ન કરશે કે કમાવામાં લાગશે તો એનું જીવન આમાં તરફ જ. ને એક વખત માણસ કમાતો થાય પછી તો એને એમ થાય કે હું 50 કમાવું, 100 કમાવું, 500 કમાવું, પણ એને કમાવાનું જ નહીં. લોકો એની જે પૂર્તિ હોય એ પૂર્તિ કરે. એના ભોજનની પૂર્તિ, એટલે લોકો સીધું આપી જાય એમના ઘરે. એના વસ્ત્રોના દાન, આ બધું. એટલે એને એના માટે, એના બાળકો માટે. આજે પણ ગામડાઓમાં કોઈ ભૂદેવ જાય તો કોઈ
હેર પાર્લર ઉપર જાય કટિંગ કરાવવા માટે, તો એ આજે પણ પૈસા ન લે, નથી લેતા. બીજા લોકો હોય તો શાકભાજી વાળા લોકો હોય અમારા ગામમાં, અમે જઈએ શાકભાજી વાળાને ત્યાં, તો એ પૈસા ન લે કે નહીં નહીં ગોર બાપા તમારા પૈસા નહીં, દાદા તમારા પૈસા નહીં. તો આપણે એમ થાય કે એ શા માટે નહીં લેતા હોય, પણ એને એમ થાય કે એને આમાં પૈસા ખર્ચ માટે પછી કમાવા માટે કંઈ જવું ન પડે, એની આજીવિકાની વ્યવસ્થા આપણે કરી દઈએ બધી, અને એ ફક્ત ને ફક્ત શાસ્ત્રોમાં ધ્યાન આપે, અને એમાં ધ્યાન આપશે તો એ ભવપારની આગળ જતા ભવિષ્યમાં શું શું કરી શકાય મનુષ્યો દ્વારા એ આપી શકે, એવો ભાવ હશે. હું એવું મારું અનુમાન છે. એટલે ઋષિત્વ બચાવવું હોય તો આવી રીતે બચી શકે. ત્રીજું કારણ ઔષધિઓના બીજો. ઔષધિઓના બીજો એટલે ઔષધિઓના બીજ બચાવો એટલે ખાલી ઔષધિના બીજ નહીં, આપણું બીજ બચાવવું હશે તો એ જાગૃત રહેવું પડશે. અત્યારે જાગૃત નથી એટલે વારંવાર આક્રમણો થયા છે સોશિયલ મીડિયાના માધ્યમથી. જેવી રીતે તમે એક મૂવી એવું જુઓ કે જે મૂવીની અંદર દારૂની એડવર્ટાઇઝ ન હોય, જેમાં દારૂ ન આવતું હોય. લગભગ જે અભિનેતાથી લઈને બધા એ વચ્ચે તો એ તો આવે જ, જેમ દક્ષિણમાં જેમ મંદિરો આવે બોલિવૂડમાં પણ આવે. એ એક પ્રકારની જાહેરાત છે. જેટલા મોટા અભિનેતાઓ છે એની પાસે વિસ્કીની જાહેરાત કરાવવામાં આવે. મારી દ્રષ્ટિએ હું જોઉં તો બીજ નાશ પામવા માટેની આ વ્યવસ્થા છે. તમે વ્યસન કરો, એ વ્યસનમાં તમે જતા રહ્યો, એ વ્યસન પછી તમારું બીજ નબળું પડી ગયું, એ બીજથી તમારો બાળક ઉત્પન્ન થયો, એ બાળક નબળો પડી ગયો, એ બીજથી એનો બાળક ઉત્પન્ન થયો. ચોથી પેઢીમાં નંદ ઘેરા નંદ ભાઈ એમાં કોઈ નાચી ન શકે. જી, કારણ કે 4 પેઢી સુધીનું બીજ નબળું. આપણે ખબર નથી પડતી આપણું બીજ નબળું થાય છે. પણ એક સમયમાં હળવદ કહેવામાં આવતું. એક હાથમાં હળ ને એક હાથમાં વેદ રાખવા વાળા લોકો હતા એટલે હળવદ કહેવામાં આવતું. રાણી વિક્ટોરિયાએ ભારત દેશમાં આવીને જોયું કે એ વ્યક્તિઓ છે પોતાની પાસે હળથી ઢેફાઓને ભાંગતા હતા. હળ એક તો વજનદાર હોય ને એનાથી ઢેફાઓને ભાંગવા કેટલા શક્તિશાળી હશે. એને વિચાર્યું કે આ લોકોને તો આના બીજને નબળું કરવું જ પડે. ઈસ્ટ ઇન્ડિયા કંપની એવી રીતે આવી. જી, એટલે બીજ બચાવવા માટે મત્સ્ય પુરાણનો સીધો સાર આપને આજના સંદર્ભમાં સાંપ્રત સમયે મત્સ્ય પુરાણનો એ સાર છે કે મત્સ્ય નારાયણે સતત જાગૃત રહેવા વાળા પુરુષો છે એ વેદોને, બીજોને અને ઋષિઓને બચાવવા માટે સતત આપણે આ બચાવવું હોય તો આપણે સતત જાગૃત રહેવું પડે. મત્સ્ય પુરાણ. એના પછી માર્કંડેય પુરાણ છે. એમાં માર્કંડેય ઋષિના દીર્ઘાયુષ્યની ચર્ચા છે. આપણે એને ચીરજીવી કહીએ છીએ. ચીર એટલે લાંબુ જીવવા વાળા. એ ચીરજીવીમાં ચીર એટલે લાંબુ અને જીવ એટલે જીવવા વાળા. એ બધા અમર નથી. અચ્છા, ચીરજીવી એટલે લાંબુ જીવવા વાળા. જેવી રીતે 7 ચિરંજીવીઓની કથા આપણા ઓલામાં આવે છે. એમાં સૌથી પ્રથમ અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તે તે ચિરજીવીન. આ બધાનું જેવી રીતે વિભીષણનું આયુષ્ય 1 કલ્પનું હતું. એ અમર નથી કોઈ. ચીર એટલે લાંબુ જીવવા વાળા. એમાંથી ગુજરાતીમાં આવી ગયું ચિરંજીવી. બરોબર. એટલે એમાં એક માર્કંડેયજી છે. માર્કંડેયજી લાંબુ જીવવા વાળા છે. શા માટે જીવી શક્યા? મેં આપને ત્રંબકન મંત્ર આપી. એ સતત ને સતત લાંબુ જેને પણ આજે જીવવું હોય એને 3 વસ્તુ કરવી પડે. એક, લાંબા જીવવા વાળા વ્યક્તિઓએ સૌથી ઓછા શ્વાસ લેવા જોઈએ. બરોબર. પ્રાણાયામ વાળો વ્યક્તિ લાંબુ જીવી શકે. જેવી રીતે સસલાનું આયુષ્ય 8 વર્ષનું હોય, એ 1 મિનિટમાં 36 થી 38 શ્વાસ લે છે સસલું. એટલે 8 જ વર્ષ સસલું જીવે. કૂતરું છે એ 15 વર્ષ જીવે વધીને. 14 વર્ષથી વધારે કૂતરું ન જીવી શકે. એ 30-32 શ્વાસો લે છે. મનુષ્ય 14 શ્વાસો લે છે 1 મિનિટમાં, એટલે 100 વર્ષનું આયુષ્ય. ઘોડો 25 વર્ષ શ્વાસ ઉપર છે. સૌથી લાંબુ આયુષ્ય કાચબાનું 1 મિનિટમાં 4 વખત શ્વાસ લે છે. એટલે માર્કંડેયજીએ સાધના કરીને, સાધનાથી માર્કંડેયજીએ લાંબુ જીવન જીવવા માટે ચીરજીવી બન્યા. તો એ ચીરજીવી બન્યા તો શ્વાસો દ્વારા બન્યા. માર્કંડેય પુરાણનો સાર એક જ, તો જે પોતાના શ્વાસને જીતે એ લાંબુ જીવી શકે. આજના સંદર્ભમાં એ પુરાણને જવું જોઈએ તો આપણે શ્વાસો, તમે ગુસ્સે થશો ને ત્યારે શ્વાસની પ્રક્રિયા વધી જશે. એટલે આપણી સંસ્કૃતિમાં ક્રોધ કરવો મનાય છે કે હું જોઈ લઈશ, આમ કરી લઈશ, શ્વાસની ક્રિયા વધી જાય. દિવસ દરમિયાન રતિક્રિયા કરો તો શ્વાસની પ્રક્રિયા વધી જાય. એટલે દિવસ દરમિયાન રતિક્રિયા માટે મનાય છે. દિવસ દરમિયાન તમે જ્યારે સૂર્ય એકદમ તાપમાનમાં, એકદમ ઊંચા તાપમાનમાં હોય ત્યારે કઈ ક્રિયાઓ વર્જી કરવી માર્કંડેય પુરાણમાં બતાવવામાં આવ્યું છે. આવી રીતે મધ્વયમ પછી ભદ્વયમ, એમાં ભાગવત અને ભવિષ્ય પુરાણ જેની ચર્ચા હું પૂર્વમાં કરી ગયો છે. એટલે મધ્વયમ ભદ્વયમ થઈ ગયું. બત્રયમ, બ ઉપરના 3 પુરાણો, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણ. સૌથી પહેલું પુરાણ કોઈ હોય તો બ્રહ્મ પુરાણ છે.
અચ્છા, પેલું જ પુરાણ બ્રહ્મ પુરાણ. બરાબર. અને એમાં ભગવાનને બ્રહ્મ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે, એટલે એ બ્રહ્મ પુરાણ. આપણે એવું વિચારીએ છીએ કે આ બ્રહ્માંડ કેવી રીતે, બ્રહ્માંડની એક ઓલી છે, 14 લોકનું એક બ્રહ્માંડ બને. અચ્છા, ભૂ ભુવઃ સ્વઃ મહ જન તપ અને સત્ય, પછી અતલ વિતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ, એમ 14 લોક બને એનું એક બ્રહ્માંડ બને. જી. એવા અનેક બ્રહ્માંડો છે આની અંદર, જેને આજની સંસ્કૃતિ નિહારિકા કહે, આજની સંસ્કૃતિને ગેલેક્સી કહે. ગેલેક્સી, હા. તો એવી અનંત, હમણાં છેલ્લે 24 અરબથી વધારે ગેલેક્સીઓ છે એવો એક નિર્ણય આવ્યો હતો. 24 અરબથી વધારે, એ અનંત કોટી બ્રહ્માંડ શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે. તો હજુ પણ વધારે હશે દિવસે દિવસે. હવે આ બ્રહ્માંડોની વિશેષતા છે કે એ બ્રહ્માંડોમાં પણ જીવો રહે છે, અલગ અલગ બ્રહ્માંડોમાં. ભરદ્વાજ ઋષિએ સૌથી પહેલા એક વિચાર કર્યો હતો કે એક બ્રહ્માંડમાં રહેલો વ્યક્તિ એક બ્રહ્માંડના સ્પંદનોનો અનુભવ કરી શકવો જોઈએ, આ એનો વિચાર હતો. એટલે એનો મતલબ છે એમાં છે અત્યારે ઓલા માટેની ખોજ છે ને કે અમુક લોકમાં પણ જીવ સૃષ્ટિ છે. હા, બરોબર. ઋત્વિક રોશનનું કયું આવ્યું હતું મૂવી, એમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. બરોબર. એને સારો કોઈ શબ્દ વાપરવામાં આવ્યો છે, એ જાદુ ઓલું બને છે ને મૂવીનું નામ પણ. હા, એટલે એમાં એવા જીવોની જી ચર્ચા કરવામાં આવી છે. એટલે કોઈ મિલ ગયા. એટલે એમાં એવી ચર્ચા કરવામાં આવી છે. એટલે એવી અસ્તિત્વ છે. અને અસ્તિત્વના જેવી રીતે આપણે કલ્પનાઓ કરીએ છીએ કે ડાયનાસોર ને હતું, અત્યારે એના પર મૂવી બને છે, પણ એવા જીવોની, અનેક જીવોની ચર્ચા એની અંદર છે બ્રહ્માંડ પુરાણ. અને બ્રહ્મ વૈવર્ત પુરાણ છે, અત્યારે સૌથી મોટી ચર્ચા ચાલે છે રાધાજીનો ઉલ્લેખ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં છે. અચ્છા. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં એક બીજી વિશેષતા છે આજના સાંપ્રત સમયમાં, કે પપ્પાના બેનને ફઈ કહેવાય એમાં લખેલું છે. મમ્મીના ભાઈને મામા કહેવામાં આવે, આ બધા સંબોધનો બ્રહ્મ વૈવર્ત પુરાણમાંથી આવ્યા છે. કોને શું કહી શકાય, એમાં એક શબ્દ મને બહુ ગમ્યો છે, એટલે હું એનો ઉલ્લેખ કરીશ. એ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં એક ચર્ચા છે કે કાકા બાપાના બંને ભાઈઓ હોય, એના 2 સંતાનો હોય, એને શું કહેવું, એના માટે શબ્દ આપ્યો છે જ્ઞાતિ. એટલે એમાં ઉપરથી આપણે કહીએ કે આ જ્ઞાતિનો છે, આ જ્ઞાતિનો, એ શબ્દ ત્યાંથી આવ્યો. બરોબર. પછી વિશાળ થતા જાય. વાલ્મીકી રામાયણમાં એક શ્લોક છે મંથરા માટે, જ્ઞાતિ દાસી તું મંથરા. મંથરા હતી કૈકેયી અને મંથરા બેયનો સંબંધ છે, એ બંનેનો કાકા બાપાના ભાઈઓની બહેનો હતી. એટલે જ્ઞાતિ દાસી, દાસી હતી પણ જ્ઞાતિની, એટલે એ આવી કુટુંબમાં થતી, એવી ચર્ચા છે. એટલે બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ ને બ્રહ્મ વૈવર્ત પછી વત્રયમ, ચતુષ્ટયમ, ઉપર 4, વરાહ પુરાણ, વામન પુરાણ, વિષ્ણુ પુરાણ અને વાયુ પુરાણ. આ 4 ઉપરના પુરાણો છે. વાયુ પુરાણ એટલે વાયવી સંહિતા, અને વાયવી સંહિતાના એક અર્થમાં શિવ પુરાણ. જી. અહીંયા વરાહ પુરાણ, વરાહ ભગવાનની ઉત્પત્તિ વિશે આપણે જાણીએ છીએ કે એને પૃથ્વીને બહાર લઈ આવ્યા. તો આપણે એમ થાય કે પૃથ્વીને બહાર લઈ આવ્યા એટલે વરાહ ભગવાન પૃથ્વીને, અમે અહીંયા ભાગવતમાં બહુ લાંબો ઉલ્લેખ કર્યો, વરાહ ભગવાને બારાહમુલ્લા જિલ્લો છે ને, કાશ્મીરના 10 જિલ્લાઓ છે ને જમ્મુના 10 જિલ્લાઓ છે, એમાં કાશ્મીરના 10 જિલ્લાઓમાં મેં 10 જિલ્લાનો પ્રવાસ કર્યો. એમાં બારાહમુલ્લા જિલ્લો છે. એ બારાહમુલ્લાનું મૂળ નામ વરાહ મૂળ છે. સૌથી પહેલા વરાહ ભગવાનનું પ્રાગટ્ય. હવે આપણે એમ થાય કે પૃથ્વીને બહાર કાઢી, જે જલમય ભાગ હતો ને જલમય ભાગમાં પૃથ્વીનો ભાગ સૌથી પહેલા જે ઉત્પન્ન થયો જે સ્થાનમાં, જી, એ કાશ્મીર છે. પૃથ્વીનો ભાગ સૌથી, અને એ પૃથ્વીનો ભાગ જયારે ઉત્પન્ન થયો ત્યારે વરાહ જેવું એનું દ્રશ્ય હતું. બરોબર. જેવી રીતે જ્વાળામુખી ફાટે અને એક પર્વત બની જાય, બરોબર, એમ જલનો ભાગ ઓછો થઈને પૃથ્વીના ભાગનું નિર્માણ થયું. આવી રીતે એને અધ્યાત્મ સંદર્ભમાં પણ કહી શકાય. ભગવાન વરાહ ભગવાન છે, વર એટલે શ્રેષ્ઠ, અહ એટલે દિવસ. તમારો શ્રેષ્ઠ દિવસ ત્યારે છે કે તમે કોઈમાં પડેલું સત્વને તમે બહાર લઈ આવો. જલમાં પડેલું સત્વ એટલે પૃથ્વી, કોઈની અંદરથી, પૃથ્વી એટલે દૈવી ગુણ, કોઈની અંદર તમે દેવી ગુણ લઈ આવો ત્યારે તમારો દિવસ શ્રેષ્ઠ. વાહ. એટલે કોઈમાં તમે દેવી ગુણ લઈ આવો. વરાહ ભગવાને જલને ઓછું કરી ને એ સમયમાં ઈશ્વરે જેવી કૃપા કરી
એક ઘટના એવી થઈ કે જલ ઓછું છે ને એમાંથી પૃથ્વીનો ભાગ નીકળ્યો. એ માટે જલનો ભાગ કેવી રીતે ઓછો થાય અને પૃથ્વીનો ભાગ કેવી રીતે વધી શકે એની આખી ચર્ચા કરવામાં આવી છે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે સોમનાથ. સોમનાથમાં દરિયાને દૂર કરી અને ત્યાં એક ચોપાટી બનાવવામાં આવી છે. એનાથી આગળ રાજુલા છે. રાજુલામાં દરિયાના પાણીને દૂર કરી ત્યાં જમીન ઊભી કરી એના ઉપર ફેક્ટરી બનાવવામાં આવી છે. એટલે ખારાશના જલના સમુદ્રને દૂર કરીને એના ઉપર ભૂમિનું નિર્માણ કરી અને સોસાયટીઓ બનાવવામાં આવે દુબઈમાં, અને એમાં તો અંડરગ્રાઉન્ડમાં બનાવવામાં આવ્યું છે. આ બધી પદ્ધતિ વરાહ પુરાણમાંથી. હા, વાયુ પુરાણ એટલે શિવ પુરાણની પણ ચર્ચા છે. શિવ પુરાણમાં સૌથી મોટી ચર્ચા એ છે કે એમાં સંન્યાસી હોય, સંન્યાસ શા માટે લેવું, સંન્યાસ લેતા પહેલા શું શું કરવું. કૈલાસ સંહિતામાં બહુ સુંદર ચર્ચા છે. અને સંન્યાસીને બ્રહ્મલીન શા માટે કહેવાય, સતત એ બ્રહ્મનો આશરો શા માટે લઈ શકાય. બ્રહ્મ વૈવર્ત પુરાણ અને વરાહ પુરાણ, વાયુ પુરાણ, એમાં શિવ સંહિતાની વાત હતી. તમે ઓમનો જપ કરો ને ત્યારે તમારી મોટા ભાગની એકાગ્રતા જીવનમાં કેળવાય. આપણા બાળકોને ખરેખર સવારમાંથી નાસામાં, અમારા વિસ્તારના એક બેન છે નાસામાં, એ મોટા વૈજ્ઞાનિક છે, ગુજરાતના છે ને આપણે ગુજરાતના લોકો એનું ગૌરવ લેવું જોઈએ. પૂનમબેન એમનું નામ. એ ત્યાં નાસામાં છે. નાસામાં આજે પણ લોકો 3 વખત ઓમકાર કરીને પોતાની ઓફિસમાં જાય છે. વાહ વાહ. ઓમકાર કરવાથી તમારી એકાગ્રતા વધે. જેવી રીતે તમે બેસી જાઓ ને ઓમ એમ કરશો ને તો બહાર તમારી ઇન્દ્રિયો જે દોડતી છે એ ઇન્ડોર થવા, આઉટડોર ને ઇન્ડોર કરવું હોય તો ઓમ છે. એ વાયવી સંહિતામાં અને કૈલાસ સંહિતામાં શિવ પુરાણમાં છે. એટલે ચતુષ્ટયમ વિષ્ણુ પુરાણ ને વાયુ પુરાણ ને વરાહ પુરાણ ને વામન પુરાણ. વામન છે એ કોઈ પણ વ્યક્તિ વામનમાંથી વિરાટ બની શકે એ કલ્પના કરવા માટે કોઈ પણ વ્યક્તિ થઈ શકે. કેવી રીતે થઈ શકે એ વામન પુરાણમાં છે. અગ્નિ પુરાણ, નારદ પુરાણ, અનાપ લિંગ પુરાણ, ગરુડ પુરાણ. લિંગ પુરાણની અંદર શિવલિંગોની મહત્તા. શિવજી માટે 2 પુરાણો છે, એક લિંગ પુરાણ અને એક શિવ પુરાણ. એટલે લિંગ પુરાણમાં એવી શિવલિંગોની વિશેષતા બતાવી છે. સ્કંદ પુરાણ, બધા જેટલા તીર્થો છે એ તીર્થોમાં કેવી કેવી ઉર્જા છે. અમે શિવ પુરાણમાં 12 જ્યોતિર્લિંગની ઉર્જા, ત્યાં જવાથી તમને શું મળે એના માટે વૈજ્ઞાનિક અભિગમથી મેં આખી કથા કરી ડોક્ટરોની વચ્ચે રાજકોટમાં. એવા અને કુર્મ પુરાણ છે. એ કુર્મ પુરાણની અંદર પણ ભગવાન કુર્મ નારાયણ, આપણે થાય કે બધાની પીઠ ઉપર આખો મંદરાચલ પર્વતને લઈને મંથન થયું. એટલે ખરા અર્થમાં આજના સાંપ્રત સમયમાં પુરાણોમાંથી જે મેળવવું હોય મળી શકે. વિશેષ તો નથી ચર્ચા કરતો, પણ હમણાં જ અષાઢી બીજથી આપ સૌનું નૂતન વર્ષ છે કચ્છના લોકોનું, એટલે આપ સૌને એડવાન્સમાં જ અષાઢી બીજના નવા વર્ષની ઘણી લાખો વધાય. અને એ જ દિવસથી કથાનો આરંભ થાય છે 18 પુરાણોનું કોડીનારમાં. એક દિવસનું એક પુરાણ, 3 કલાક એક જ પુરાણ ઉપર ચર્ચા કરવાની, જેમાં બધા નોટ પેન લઈને આવે. આ પુરાણમાં કઈ વિશેષ માહિતીઓ છે લખી લે, અને પછી એને આજના પરિપ્રેક્ષમાં શું એ પણ લખી લે, અને એમ બૌદ્ધિક ચર્ચા થવાની છે. પહેલા દિવસે જ બ્રહ્મ પુરાણથી આરંભ છે. એવા 18 પુરાણોની ચર્ચા છે. આજના સાંપ્રત સમયમાં જેવી રીતે પુરાણને મૂલવા એવી રીતે મૂલવી શકાય. પુરા અપી નવમ ભવતી. જૂની વસ્તુને પણ નવી રીતે પ્રસ્તુત કરીનું નામ પુરાણ. એટલે આજના હું આકાશવાણીના સૌ દર્શકોને, એના શ્રાવકોને અને આપ સૌ સ્ટાફના લોકોને આજના પ્રસંગે મને આકાશવાણીમાં મારી વાણી પવિત્ર કરવાનો જે અવસર પ્રાપ્ત થયો એ બદલ હું આપ સૌનો આભારી છું. આપ પ્રત્યે કાર્તજ્ઞ ભાવ વ્યક્ત કરું છું. આપ સૌને જય શ્રી કૃષ્ણ, પ્રણામ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ. એમ કહી શકાય કે ગાગરમાં સાગર આપે આપી દીધું. અમને બહુ ઉત્સુકતા હતી કે 18 પુરાણો શું છે એ બહુ જ થોડા સમયમાં આપે અમને કહ્યું. અને ખાસ ચંદે પરિવારનો આભાર માનીએ કે ભુજમાં એક માસની ભાગવત પારાયણનું તેમણે આયોજન કર્યું અને આજે સમય આપી અને આપ આવ્યા. તો અમારા શ્રોતાઓ વતી, આકાશવાણી ભુજ પરિવાર વતી આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.